જય સોમનાથ। હું સુરેશ સમાજ ધર્મગુરુ ગાદીપતિ શિવાનંદજી બાપુનો ચેલો નાગા ભોજ ખાડા। બેટા પાયલ ગોટી તને બીજી વાર જે પોલીસ ખાતે હાથ નાખેલો છે ને બીજી વાર રાત રમત કરી રાત્રે કાયદેસર ઉપાડી છે ડોક્ટરી કરવા માટે। અને પરેશભાઈ ધાનાણીએ જે ડીવાયએસપીની ગાડી રાતોરાત રોકીને વિડીયો વાયરલ કરેલો છે એ પરેશભાઈ ધાનાણીને ખૂબ ખૂબ લાખ વંદન કરું છું કે ધન્ય છે આ જવા મર્દને કે રાતોરાત અમરેલીમાં પહોંચી પરેશ ધાનાણીએ ડીવાયએસપીને જડબાતોડ અને પોલીસને જડબાતોડ જવાબ દઈ દીધો છે। અને પાયલ ગોટીને કીધું બેન બેસી જા મારી ગાડીમાં, હું બધું અહીં બેઠો સાંભળી રહ્યો છું। પટેલ સમાજને ધિક્કાર છે, થૂ છે જનતાઓને કે પટેલ સમાજ ચકરતો ઉકરતો ચરુ કેમ નથી બનતો, કારણ કે પોલીસે બીજી વાર પાયલ ગોટીને ઉપાડી છે ડોક્ટરી કરવા માટે। અને એ રાત્રે જ કેમ ભાઈ રાત્રે ઉપાડે છે ખબર નથી પડતી મને આ રાજકારણની। અને બે મોટા માથાઓ છે ભાજપના નેતાઓના ગુંડાઓ, બે માથાઓ જે છે અમરેલીમાં, એને હું ઓકીને કહું છું હવે ધ્યાન રાખજો કે તમારું ઓકેલું હું બહાર નાખું છું। હવે તમે ભાજપના ગુંડાઓ હવે બે જણા નેતાઓ સાવધાન થઈ જજો અમરેલીની અંદર। તમારો વિડીયો વાયરલ કરું છું 2 દિવસની અંદર, તમારું કમઠાણું જોરદાર કે બહાર લાવું છું। ભાજપના કાંગડા ખડી જશે એટલું ભવિષ્ય ને વર્તમાન તમારા બેનું બહાર નાખું છું। તમે કેટલી રૂપિયોને રાખી છે, કેટલી રાજરમતો કરી છે, અને લક્ઝરી ગાડીઓ રાખી એને લેવા જાઓ છો, મૂકવા જાઓ છો, લાખો રૂપિયા ઉડાડો છો, શું છે રાજ રહસ્ય અને તમારી ગંદી રાજરમતો શું છે એ પણ હું જાણું છું। હવે રેવમ રહેજો ભાજપના ગુંડાઓ, હવે તમારી ખેર નથી, તમારું રાજકારણનું પતન આવી બન્યું છે। મુખ્ય દંડકને હું ધારાસભ્યને કહું છું કે તારા બાપની તાકાત હોય તો મારી સામે આવી જા, તારું હવે ખુલ્લું મેદાન 3 દિવસની અંદર હું લઈ લઉં છું। તારા બધા કાંગડાઓ ખરી પડશે એટલું વર્તમાન તારું હું જાણી ચૂક્યો છું। તારી તમામ વાતો, તમામ વિડીયો મારા સુધી વાયરલ થઈ ચૂક્યા છે। અને હવે અમરેલીની પોલીસ જાપ્તા સહિત જેલમાં આવશે। ગૃહ ખાતાએ કાયદેસર ચાપખાવ મારવાનું ચાલુ કરી દીધું છે પોલીસ ઉપર, અને તવાઈ કરવાની ચાલુ કરી દીધી છે। સીટની પણ રચના થઈ ગઈ છે। પાયલ ગોટીને જે મારેલું છે લેડીઝ પીએસઆઈને કહું છું રેવમ રહેજે, તારી પણ તૈયારી રાખજે જેલમાં જવાની। તમામ પોલીસો જેલમાં જવાની તૈયારી રાખે અમરેલી જિલ્લાની। મારી ખુલ્લી ચેતવણી છે, કોઈ પણ નહીં બચે અને ડિસમિસ નહીં કરે તો 3 દિવસની અંદર નાગા ફોજ ઉતરે છે અમરેલી જિલ્લાની અંદર। 100 નહીં 500%, 1000% પાયલ ગોટીને સાથ ચકરાપા નાગા ફોજ અખાડો લઈને આવું છું। તાકાત હોય તો તમારા બાપની રોકી લેજો, અને એસપીને તાકાત હોય તો રોકવાની તાકાત હોય તો પોલીસ કમરબંધી નાકે મૂકી દે, કોણ રોકે છે હું જોઈ લઉં છું પછી। અને પરેશ ધાનાણીને, શક્તિસિંહ ગોહિલને, અમિતભાઈ ચાવડાને, બધાને કોંગ્રેસ પાર્ટીને લાખ વંદન આપું છું, ધન્યવાદ આપું છું। પરેશ ધાનાણી મરદનો દીકરો કહેવાય। અડધી રાતે પરેશ ધાનાણી પહોંચી ડીએસપીની ગાડી રોકી, અધવચ્ચેથી બેન દીકરીના રગોપા કરવા ઉભો રહી ગયો અને પાયલ ગોટીને બચાવી અડધી રાતેથી એની ગાડીમાં લઈ અને ફરજ રૂકાવટ જે રખવા કરનાર છે જે પોલીસ છે કે જે લેડીઝને લઈને જાતી હતી પાયલ ગોટીને અડધી રાત્રે એને રોકી અને મતદાનગી દેખાડી છે, જડબાતોડ જવાબ દીધો છે। ધન્ય છે તારા માતા પિતાને। પરેશ ધાનાણીને લાખ વંદન છે આ જગતની અંદર। આવા હાવજો હોય તો જ આગળ ભાઈ। માટે પાટીદાર સમાજ હજી ધિક્કાર કરું છું તમને, હવે જાગો, ત્યાં સુધી ધિક્કારતા સુઈ જઈશો। અને હવે કહું છું નરેશ પટેલે ખોડલ ધામને કે પાટીદાર સમાજને લઈને હલો અમરેલીની અંદર બચાવો, અને અઠવાડિયું સુધી 10 દિવસ સુધી ધામા નાખવા પડે તો ધામા નાખો, જ્યાં સુધી પોલીસને જેલ ભેગી ન કરે, ડિસમિસ ન કરે ત્યાં લગી ત્યાંથી હટવાનું નામ ન લ્યો તો જ આ મૂર્ખાઓને ખબર પડશે। નાલાયકો એમ સમજે છે કે અમને હક દાવો દઈ દીધો, ખાખી વર્દી પહેરી લીધી એટલે અમે જોગમી કરી શકીએ છીએ, એના બાપની તાકાત નથી। ખાખી વર્દી એટલા માટે નથી, દાદાગીરી કરવા માટે ખાખી વર્દી નથી। ખાખી વર્દીના લાંછન છો તમે, લાંછન રામીઓ છો, પોલીસના નામે બે નામે ડાક છો। ગુંડાઓ જેવું કામ કર્યું છે, આતંકવાદી જેવું હિન કૃત્ય કર્યું છે આ પોલીસે, અને છાવરવાનું બંધ કરે ગૃહ ખાતું, અને કાયદેસર ગૃહમંત્રી હર્ષસંઘવી જાગતા હોય તો મારી લલકાર છે ગૃહમંત્રી હર્ષસંઘવીને કે તાબડતોબ કાયદેસરની કાર્યવાહી કરો, નકર હવે જોયા જેવી થશે ભાજપ સરકાર સામે। અને પાટીદાર સમાજ તો ઠીક, હવે કોળી સમાજ પણ મેદાને આવી પડ્યો છે। મારા વાતથી 3 દિવસથી મારો વિડીયો છે અને કોળી સમાજ પણ ઉકળતો ચરુ બની ગયો છે। અમરેલીમાં આવેદનપત્ર આપ્યું છે કોળી સમાજે, ધન્યવાદ છે। કોળી સમાજને વંદન કરું છું લાખ, જય માન દાદા કરીને વંદન કરું છું લાખ કોળી સમાજને। ધન્ય છે કોળી સમાજના વીરતાઓને। આવેદનપત્રી અને પાયલ ગોટીને સાથ સહકાર આપવા મેદાને પડ્યો છે। ક્ષત્રિય સમાજ પણ મેદાને પડ્યો છે, ક્ષત્રિય સમાજને પણ ધન્યવાદ। ક્ષત્રિય સમાજનો તો ધર્મગુરુને આગેવાન છું
એટલે એને પણ લલકાર કરું ક્ષત્રિય સમાજને કે ઉકળતો ચરુ બની હવે પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ અને વહેલા સમાજ માનધાતા ઠાકોર સમાજને લલકાર છે. એક થઈને પાયલ ગોટીને સાથ સહકાર આપો અને પોલીસને જોઈ કરો. જ્યાં સુધી ડિસમિસ ન કરે ત્યાં લગી ધામા નાખો. ઠાકોર સમાજને લલકાર કરી છે જે આગેવાને કે 2 દિવસની ચેતવણી આપી છે અને હું કહું છું 3 દિવસમાં ગુજરાત બંધનું એલાન પાડો. અમરેલી જિલ્લા બંધનું એલાન આપો. તમારી સાથે છું નાગા ફોટ લઈને. હવે નાગા ફોટ લઈને અખાડો લઈને આવી રહ્યો છું 3 દિવસની અંદર અમરેલીમાં. તાકાત હોય કોઈના બાપની તો રોગીને દેખાડે. અને પાયલ ગોટી બેટા ઝાંસીની રાણી બની જા. બીવાની જરૂર નથી. ખુલ્લી તલવાર લઈને મેદાને આવી જા. અમે તારી સાથે છીએ. પૂરો ગુજરાતનો સમાજ, નાગાભોજ અખાડો, પટેલ સમાજ, કોળી ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ તારી સાથે છે. તમામ ગુજરાતનો ન્યાય સમાજ હવે તારી સાથે રહેશે. હિન્દુ સમાજની તમામ સંસ્થાઓ પણ તારી સાથે રાખી દઉં છું. માટે પાયલ ગોટી બેટા મૂંઝાની જરૂર નથી. ઝાંસીની રાણી બની જા. બીજું બહુ કૌતુક તમે કહો, સુરનગર જિલ્લામાં 2 PSI અને કોન્સ્ટેબલે જે મારી સાથે રાજરમત કરી છે, મમતા સોની અને ગ્લોબલ ઝાલાવાડના આયોજકને બચાવવા માટે નિવેદન ખોટું લખ્યું છે. વિચાર કરો, 3 લીટીમાં નિવેદન છાપ્યું છે. મમતા સોનીએ કપડાં પહેર્યા ખાલી એટલું જ. અને મનમોહનસિંહનું નિધન. કોઈ આયોજકનું નામ નહીં, મમતા સોનીનો લલકાર નહીં. અને ખોટું નિવેદન જાહેર કર્યું છે. એની પણ મેં ફરિયાદ દાખલ કરી છે. હજી સુધી એસપીએ મને જડબાતોડ જવાબ નથી આપ્યો. ડીવાયએસપીની જે લેડીઝે મને ધમકી આપી છે અને ખુલ્લી ચેતવણી આપું છું કે તાકાત હોય તો આંગળી અઠાડીને જોઈ લ્યો કોના બાપની તાકાત છે. પછી કોર્ટમાં તમને કોઈ બચાવી નહીં શકે. એનું ધ્યાન રાખજો. લેડીઝ PSIની ઉપર કાયદેસર કાર્યવાહી કરવા અને PSI રાઇટર ઉપર કાયદેસર કરવા અમે ફરિયાદ દાખલ કરી છે. 3 દિવસથી મારો જવાબ નથી દેતી આ પોલીસ સુરનગર જિલ્લાની. શું છે રાજ્યને રહસ્ય? આયોજકો પાસેથી કેટલી પેટી હરામખોરે લીધી છે કોઈએ? અને કાયદે આયોજકને બચાવવા અને મમતા સોનીને બચાવવા કેટલા સેટિંગના રાત થયા છે. ખુલ્લેઆમ ચેતવણી આપું છું આ વિડીયો દ્વારા. સુરનગર જિલ્લાની પોલીસનું પણ રહસ્ય જુઓ. હમણાં FIR પાડેલી અને રેડ પાડેલી નિલપિત રાય સાહેબે 4 જગ્યાએ દારૂ જીગારની રેડો પાડેલી હતી. મોટી રેડો અમે પડાવેલી હતી. હું પોતે અને રાકેશ પ્રજાપતિ મેદાને આવી પડ્યા હતા. નિલપિત રાય સાહેબને ફોન કરી કહેતા હતા કે રેડ પાડો. લાખોનો દારૂ પકડાવેલો હતો. છતાં પોલીસને કોઈ છે શરમ, નાક શરમ છે કે નહીં? ધિક્કાર છે પોલીસને કે આવા આરામખોરોને પોલીસ અધિકારી બનાવી દે છે અને કાયદેસર ખાકી વર્દીમાં ડાક છે. એ તો વિચાર કરો કે મારો હજી જડબાતોડ જવાબ નથી. અને હજી 10 તારીખે મમતા સોની ભાવનગર જિલ્લામાં કાર્યક્રમ કરવાની છે. એક ઇલેક્ટ્રિક દુકાનનું ઉદઘાટન કરે એની પણ મેં ફરિયાદ દાખલ આજરોજ કરી દીધી છે. કાલે SP પટેલ સાહેબ સુધી પણ ફરિયાદ દાખલ કરેલી ભાવનગર પહોંચી જશે. 10 તારીખે ત્યાં પણ હું ધરપકડ કરાવી લઈશ. અને મમતા સોનીના, વિક્રમ ઠાકોરના કેટલાય ડાયરા મેં બંધ કરાવી દીધેલા હતા. પેટલાદની અંદર સેશન કોર્ટમાં પણ મેં ખાલી દીધી હતી. આ તો શે શર્મના નાકે બાપ દાદાના શર્મેને જતી કરેલી. ત્યારે બીજી વાર મારા ઝપટમાં આવેલી છે. જો કાયદેસરની કાર્યવાહી 2 દિવસમાં ચેતવણી આપીને નહીં થાય પૂરી, નિવેદન સત્ય લખવામાં નહીં આવે ને આયોજકોની ધરપકડ નહીં થાય તો જોવા જેવી થશે. ભાવનગરના SP સાહેબને હું નિવેદન આપીને કહું છું કે મારું નિવેદન છે કે આયોજકો જે 3 જણા છે કે સાંસદોને બધાને ભાવનગર જિલ્લામાં એક ઇલેક્ટ્રિક દુકાનની ઉદ્ઘાટન છે ત્યાં આયોજકોની ધરપકડ કરો અને મમતા સોનીની ધરપકડ કરો એવી SP ભાવનગરને પણ મારી વિનંતી છે. જાહેર ચેતવણી ઉતારું છું કે ધરપકડવામાં નહીં આવે તો હિન્દુ સમાજની અંદરથી નાગાભોજ અખાડો લઈને રોડ અને રસ્તાઓ ચક્કાજામ કરીશ. જય હિન્દુરાજ, જય હિન્દુરાજ, જય સોમનાથ, જય શ્રીરામ. હું સુરેશ મહારાજ આપની સાથે. નોંધી લ્યો મારો મોબાઈલ નંબર 97 જ્યાં પણ બેન દીકરીના રખો ભાવ હોય. બળાત્કારીઓને જેલમાં નથી નાખતા, ખૂનીઓને જેલમાં નથી નાખતા, ફાંસીઓ આપી જોઈએ બળાત્કારીઓને. ક્યાં સુધી આ બધું કરશો? કેમ ફાંસી નથી થતી? કેમ આ બધું થતું નથી? બળાત્કારીને કેમ કાયદેસર રોડ નથી લાગતા? જય હિન્દુરાજ, જય સોમનાથ. આવાને જેલમાં પૂરવા જરૂરી છે.